નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. મહત્વના સમાચાર. બિલ્ડર્સ ગ્રુપ પર આઈટીના દરોડામાં કરોડોની રોકડ મળી આવી છે. 10 કરોડથી વધુ રોકડ આઈટી વિભાગે જપ્ત કરી છે. 3 કંપનીઓના 16 લોકર સીલ કરાયા. મોટા પ્રમાણમાં સોના ચાંદીના દાગીના જપ્ત કરાયા છે, તો એન્ટ્રી પ્રોવાઇડર સાથેના વ્યવહારો પકડાયા છે. રાધે, ટ્રોજન, ધરતી, સાકેત બિલ્ડર્સના ત્યાં કાર્યવાહી. 4 દિવસમાં 39 સ્થળો પર તપાસ કરવામાં આવી. અમદાવાદ, મોરબી અને મહેસાણામાં દરોડા પાડવામાં આવ્યા હતા. મહત્વના સમાચાર. બિલ્ડર્સ ગ્રુપ પર આઈટીના દરોડા. મોટા પ્રમાણમાં સોના ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. એન્ટ્રી પ્રોવાઇડર્સ સાથેના વ્યવહારો પકડાયા છે. પ્રતિક વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે. પ્રતિક, અલગ અલગ જગ્યાએ આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. કઈ કઈ સામગ્રી જપ્ત કરવામાં આવી, કયા બેનામી દસ્તાવેજો મળી આવ્યા છે? પ્રીતિ, શુક્રવારે ગુજરાતના 5 અલગ અલગ શહેરોમાં આઈટી વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે 3 બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા તેમના ઓપરેટરો તેમજ તેમના ભાગીદારોના ઘરે તેમજ ઓફિસના સ્થાન ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા હજુ પણ આજે 5મા દિવસે પણ યથાવત છે, કારણ કે મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવ્યા છે. સાથે જ 10 કરોડથી વધુની રોકડ મળી આવી છે. સાથે જ્વેલરી પણ મોટી માત્રામાં મળી આવી છે. સાથે જ 16 જેટલા બેંક લોકર મળી આવ્યા છે, જેને સીઝ કરવામાં આવે છે અને આગામી દિવસોમાં આ લોકરને ઓપરેટ કરવામાં આવશે. જોકે હાલ આ જે બિલ્ડર્સ છે તેમના દ્વારા કેટલીક બોગસ લોન લેવામાં આવે છે ને આ બોગસ લોનના વ્યવહારો છે તે તેમના જે એન્ટ્રી ઓપરેટર દ્વારા પાડવામાં આવે છે અને આ ક્રમથી હવે આ જે બિલ્ડરો છે તેમના એન્ટ્રી ઓપરેટરના ત્યાં પણ દરોડા પાડવામાં આવે છે. હાલ કુલ 39 જગ્યાઓ પર દરોડાની કામગીરી કરવામાં આવી હતી, જેમાંથી કેટલીક જગ્યાઓ પર કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને હજી અન્ય જગ્યાઓ પર કામગીરી દરોડાની યથાવત છે, જેમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો તેમજ કરચોરી ઝડપાઈ તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. બિલકુલ, આભાર પ્રતિક તમામ વિગતો માટે.